દિવસે પણ ગુજરાતના અનેક સ્થળોએ વાતાવરણમાં પલટાની અસર વર્તાઈ છે અને આકરા ઉનાળા વચ્ચે માવઠાએ કહેર વર્તાવ્યો છે। દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। કચ્છમાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। ભચાઉ, અબડાસા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી પણ ભરાયા। ભુજ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો। બનાસકાંઠાના દાંતા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। દાંતામાં વરસાદ સાથે કરા પણ પડ્યા। ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। તો દેવભૂમિ દ્વારકાના ભાણવડના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ભાણવડમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી। વલસાડના ધરમપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો। વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું। કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા। તો આ દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં તેજ ગતિ સાથે પવન ફૂંકાયો અને વલસાડમાં ભારે વરસાદ વરસ્યો। વલસાડમાં વરસાદ વરસતા કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે, પણ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો અનુભવાયો, જેના કારણે જગતનો તાત ચિંતિત છે। ઠેક ઠેકાણે પાક નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વરસાદ વરસ્યો છે। જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। જૂનાગઢમાં પણ વરસાદના કારણે ઠંડક પ્રસરી હતી। ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો। જૂનાગઢમાં બપોર બાદ પલટાયું વાતાવરણ। મે મહિનામાં માવઠાનો માર, પરંતુ મે મહિનામાં વરસાદ વરસતા ક્યાંક ઠંડક પણ પ્રસરી હતી। સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો। તો સુરેન્દ્રનગરમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વઢવાણ, જોરાવરનગર, લીંબડી, ધ્રાંગધ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા। તલના પાકને નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। ત્યારે સુરેન્દ્રનગરના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં જનજીવનને પણ અસર થઈ હતી વરસાદના કારણે। 3 દિવસથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે અને હજુ પણ કેટલાક સમય સુધી આ વાતાવરણ યથાવત રહેશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને વાતાવરણ બદલાયું હતું। ઠંડક પણ પ્રસરી હતી। તો બીજી તરફ ખેત પેદાશોને મુશ્કેલી પણ પહોંચી રહી છે। ખેડૂતો પણ ચિંતિત દેખાઈ રહ્યા છે। માવઠાના કારણે આ દ્રશ્યો જોઈ શકાય છે અને વરસાદના કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત ચોક્કસ મળી છે। અમરેલીના બાબરામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ચમારડી, જાંબરવાડા, દરેડ, ગળકોટડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો વરસાદના કારણે બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। તો આ 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીના દ્રશ્યો જોઈ શકાય છે। તમામ જગ્યાએ પહેલા તેજ ગતિ સાથે પવન ફૂંકાય છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસે છે। વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેડૂતો ચિંતિત થયા છે। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં માવઠાના કારણે પાક નુકસાનીની ક્યાંક ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। જો કે ચોમાસાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે અને આ આગાહી વચ્ચે ક્યાંક વહેલા ચોમાસાની પણ
આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વરસાદના કારણે રસ્તા પર પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી। જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને વરસાદના કારણે ત્યાં ખેત પેદાશોને પણ નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા સાથે આકાશી આફત વરસી છે। આફત એટલા માટે કારણ કે ઉનાળુ પાક કે જે અત્યારે ખેડૂતો લઈ રહ્યા હોય છે તેને મોટું નુકસાન થતું હોય છે। કમોસમી વરસાદના કારણે કેટલી જગ્યાએ તૈયાર પાકને નુકસાન થવાની પણ ખેડૂતો અત્યારે ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। કેરી, તલ જેવા પાકને નુકસાન પહોંચ્યું છે। જોકે આ દ્રશ્યો જેમાં જોઈ શકાય છે જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી છે। તો આ રાજકોટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। રાજકોટમાં પણ કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસતા ક્યાંક ઠંડકનો માહોલ ચોક્કસ બન્યો છે। રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને પહેલા પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો, જેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। જોકે રાજકોટમાં પણ માવઠાના કારણે રાજકોટ આસપાસના પંથકમાં ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદના કારણે ગરમીમાં ચોક્કસ રાહત મળી છે, પરંતુ ક્યાંક વિપરીત અસર ખેત પેદાશો પર ચોક્કસ જોવા મળી રહી છે। મે મહિનામાં માવઠાનો માર, જેમાં રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા, પવન સાથે વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે અને ખાસ તો રાજકોટના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર। રાજકોટ આસપાસના પંથકમાં, આ સાથે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો જેના કારણે ઠંડક પણ પ્રસરી છે, કારણ કે ઉનાળામાં 41-42 ડિગ્રી સુધી તાપમાન રહેતું હતું રાજકોટમાં, ત્યાં પવન સાથે વરસાદ વરસતા લોકોને આ ગરમીથી ચોક્કસ રાહત મળી છે। જોકે તેની ખરાબ અસર ખેત પેદાશો પર ચોક્કસથી પડી છે। માર્કેટિંગ યાર્ડમાં રાખેલો જે પાક છે તે પણ પલળી જવાના અનેક અહેવાલ સામે આવ્યા છે અને સતત 3 દિવસથી આ જ રીતનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે।